મારા દીકરાનો જે સાધના કહેતા ને, શું કર્યું તો આટલું માતાજી પ્રસન્ન થયા. મારા દીકરાએ રામનું નામ જ લીધું છે, સેવાનો ભાવ રાખ્યો, દરેક ઉપર દયા રાખી. બસ આ જ છે, બીજું કોઈ રહસ્ય. અને એવું જો રહસ્ય હોય ને, જો ચારે ગાદી પર બેન જુઠ્ઠું ચારેય બોલું નહીં. બધા તો દુનિયા બધું કે, પણ જો એવું મારા દીકરાએ જો અંદર ખોને કોઈ સાધના કરી હોય ને તો આવતા રવિવારથી ગાદી મારો ભગવાન બંધ કરાવી દે. લો, સારે ના થાય, કોઈ સાધના નહીં, કોઈ મંત્રો નહીં, ખાલી રામનું નામ અને મારા પ્રત્યેનો એક પ્રેમ ભાવ રાખ્યો છે. મારા હક અધિકાર સમજી અને બસ એને ભક્તિ જ કરીશ. બધા ભૂવા તો આટલી ને આટલી મારાઓ ફરીને બેરીને ફરે. મારા દીકરાના આડેદાર જુઓ ને તો કોઈ મારા ના દેખાય. તમને લાગે જ નહીં કે કુખાર મેરડીનો દીકરો છે. ચમ ભક્તિ દેખાવ કરવાથી ભક્તિ નહીં જાગતી, અંદર છે અંદર રાખો. અમુક તો આજ નવા નવા ભક્તિમાં લાગ્યા એટલે આવડો મોટો ચોલ્લો મારા જગતમાં બતાવું મોટો ભક્ત છું. અંદર તો હું માતા જ જોડતી એક તું ચેવો છું. આ શું ખોટું? તારે દુનિયા મજાક બનાવો ને. હવે સાધુનો વેશ પહેર્યો હોય, સાધુ જેવા કપડાં પહેર્યા હોય, ચોલ્લો એવો કર્યો હોય અને ચોક નોનવેજ ખાતા હોય, એવાય જોયા છે. સન જોયા છે ને, સાધુનો વેશ પહેર્યો હોય, બોટલ દારૂ વડારે. અરે તમે હાથે કરીને ધતિંગ આડંબર કરો છો તો ધર્મ પ્રત્યે કોકની આસ્થા તૂટત ને. આ જોજો બધી જગ્યાએ આવું થાય છે. પણ તારે એક ભક્તિનો દેખાવો કરવો, તમારું મન છે ચોલ્લો કરો જરૂરી છે, મારાય પહેરો બરોબર છે, પણ કોકને બતાવવા માટે કરવું. અને રામ નામ લેતા હોય ને તોય તે કોકને આ ગુપ્ત રાખવાનું, હંમેશા યાદ રાખવું. તમે પછી રામ 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 આખા સોસાયટીમાં ફરી એમ ના ખબર પાડતા, એ ફળ નહીં મળે. તમે નહીં કહેતા ભક્તિ હંમેશા ગુપ્ત રાખવી. તમે ભક્તિ કેવી કરો છો બાજુવાળાને ના ખબર પડવી જોઈએ, તો એનું ફળ પ્રદાન. આ તો મારા દીકરાની વાત સમ કરી કે મારા દીકરાએ તો સારે પ્રગટ નહીં કરી, પણ હું માતા પ્રગટ એટલે કરું છું કે મારા દીકરાનું કહીશ તો કંઈક દીકરાઓ રામના નામ માર્ગ ઉપર આવશે અને મારા ધર્મના માર્ગ ઉપર આવી અને કદાચ મારા રોમના એમની કુળદેવીના બનશે ને તો મારા દીકરા ઉપર જસ લખી દઈશું મેલડી.